કરવામાં આવી છે તેને આપણે મેપના માધ્યમથી સમજીશું કે ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, અહીં ગીર સોમનાથ, દીવ, અમરેલીમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ આજની સ્થિતિ છે। આજે માત્ર આ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ, છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 22 તારીખ છે આજે અને હવામાન વિભાગ દ્વારા આજના આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છૂટોછવાયો વરસાદ હશે। આ ઉપરાંત આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ છે। ન ફક્ત હવામાન વિભાગ પરંતુ અન્ય આગાહીકારો દ્વારા પણ શક્યતાઓ વ્યક્ત થઈ હતી। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે ક્યાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો છો ગીર સોમનાથ જો આજે પણ વરસાદ પડશે અને આવતીકાલે પણ વરસાદ પડશે। દીવ, અમરેલી, ભાવનગરમાં પણ આવતીકાલે વરસાદ પડે તેવા પ્રકારની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ત્યાં વરસાદની સંભાવનાઓ છે। દમણ અને દાદરા નગર હવેલીમાં આજે પણ વરસાદ પડશે, આવતીકાલે પણ વરસાદ પડશે। ડાંગમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। આ ઉપરાંત તાપીમાં આવતીકાલે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ પરિસ્થિતિ છે 22 અને 23 મે કે જ્યારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સમાચારોમાં આગળ વાત કરીએ, પાલનપુરમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે। અહીં વીરબાઈ ગેટ પાસે આવેલા ભીલવાસમાં મુખ્ય ચોક પાસે આખલા લડ્યા હતા। આખલા લડતા આસપાસ દુકાનદારો અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો। સ્થાનિક લોકોએ આખલાઓ પર પાણીનો મારો ચલાવ્યો ત્યારે આ સમગ્ર ઘટનાના વિડીયોઝ પણ સામે આવ્યા છે જેમાં આખલાઓ બાખડતા નજરે પડી રહ્યા છે જેના કારણે થોડા સમય માટે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આગળ વાત કરીએ, ધરોઈ પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે। સતલાસણાના આશાપુરા મંદિર પાસે ભંગાણ સર્જાયું। હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। અંબાજીને પૂરું પાડતી ધરોઈની આ પાણીની પાઇપલાઇન થતા અંબાજીમાં પાણી રોકાયું છે। પાણી પુરવઠા વિભાગ ક્યારે કરશે આ પાઇપલાઇનનું રિપેરિંગ કામ એ સવાલ છે। પાઇપલાઇનનું રિપેરિંગ થયા બાદ જ અંબાજીને ધરોઈનું પાણી મળી શકશે। ભર ઉનાળે અંબાજીમાં પાણીની તાણ સર્જાતા લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। તો આગળ વાત કરીએ, વડોદરામાં શિવલિંગ તોડવાના મામલે વિવાદ ઉભો થયો છે। ચાણી ટીપી 13 સ્થિત આનંદદીપ સોસાયટીના કેટલાક રહીશોએ કોમન પ્લોટમાં શિવલિંગ સ્થાપના કર્યા બાદ બપોરે જેસીબી વડે તેને તોડી પાડવામાં આવ્યું। ઘટનામાં પાલિકાના એન્જિનિયર કીર્તિ ચારપોટનું નામ સામે આવતા રહીશોએ સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો। વીએમસી ઓન ડ્યુટી લખેલા જેસીબીથી કાર્યવાહી થતા અનેક સવાલો ઉભા થયા છે। કીર્તિ ચારપોટે મંદિરના વિરોધની વાત સ્વીકારી હતી અને કહ્યું કે સોસાયટીમાં મંદિર ન બનવું જોઈએ કારણ કે નજીકમાં પહેલેથી જ મહાદેવનું મંદિર છે। બીજી તરફ પાલિકાના પાણી પુરવઠા વિભાગના એચઓડી ધાર્મિક દવેએ ઘટનાને દુઃખદ ગણાવી અધિકારી પાસેથી ખુલાસો માંગી કાર્યવાહીની પણ વાત કરી। हम हमारे इष्ट की अगर वो हमारे इष्ट का अपमान होगा तो हम भक्तों को तो लगेगा ही ना। हमें क्या पता था कि यहाँ मुगलों का शासन हो गया। हमारी सोसाइटी में पहले कह देते ना, हम अपने प्रभु का अपमान नहीं करते ना। हम तो हमसे कहा जाता है कि घर में पूजा करो। हम आपसे पूछते हैं सर क्या हम सामूहिक प्रार्थना नहीं कर सकते? हम सामूहिक अपने बच्चों को मंत्र नहीं सिखा सकते एक मंदिर के वास्ते? या शाम को बैठ के आधा घंटे बच्चों को लेकर प्रार्थना करें, हम नहीं सिखा सकते क्या? हमारे हम सनातन धर्म नहीं जीते है क्या? બુલડોઝર બોલાવીને શિવલિંગ ઉપર બુલડોઝરથી પ્રહાર કરીને અને આખું ડેમોલિશ તમે જોઈ શકો છો, આ બધું જ ડેમોલિશ કરી નાખ્યું છે। કોઈ રજૂઆત કરી? હા, મેં સેમ ટાઈમ એઝ ધ લો અમે લોકો તરત જ પોલીસમાં ફોન કર્યો હતો। એ આવ્યા હતા, એમને લઈ બી ગયા રિટર્ન માટે। અમારે પણ રિટર્ન કોઈ હજી લેવામાં આવી તો શાસન અપેક્ષા એટલી જ છે કે એ લોકોએ જે મંદિર આ ઓટલો તોડ્યો છે, મંદિરનો જે કન્સ્ટ્રક્શન હતું જ નહીં, ખાલી ઓનલી ઓટલો બનાવીને અમે જે પૂજા કરતા હતા અમારી આસ્થા તોડી છે। પાછો ઓટલો બનાવે, અમારું શિવલિંગ પાછું સ્થાપન કરી આપે, અમારી એટલી માંગ છે। જ્યારે જોયું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફક્ત મને ટાર્ગેટ બનાવી કોર્પોરેશનને ઇન્વોલ્વ કરી અને આ લોકો હેરેસમેન્ટની કામગીરી ચાલુ કરી, જે તદ્દન ખોટી વસ્તુ છે। કારણ કે આ સોસાયટીની મેટર છે, સોસાયટી વાળાએ સાથે મળી અને એ જે પ્રક્રિયા છે અમે કરે। હાલમાં આ બાબતમાં જે સ્પષ્ટતા છે તે આપના માધ્યમથી જાણવા મળી છે અને વધુ વિગત માટે જે તે અધિકારી છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે
પરંતુ હાલમાં તે અઠવાડિયાની રજા પર છે, એટલે એમનો સંપર્ક થઈ શકતો નથી. જ્યારે પણ સંપર્ક થશે અને આ મુજબની જે એમને કામગીરી કરાઈ છે તે બદલમાં જે એમના ઉપર કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે. તો હવે આગળ વાત કરીએ સુરતની. અહીં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. વડોદરામાં વધુ 4 બોગસ ડોક્ટર ઝડપાયા છે. ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટરોની ઓલપાડ પોલીસે ધરપકડ કરી. તાલુકા આરોગ્ય અધિકારીને સાથે રાખી ઓલપાડ પોલીસની કાર્યવાહી. અહીં વંશ હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા. ચારે પાસેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ માંગતા ભાંડો ફૂટ્યો હતો. ઝોલાછાપ ડોક્ટરોને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં ચલાવી લેવાય. આવા લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી થશે. દરેક ડોક્ટર મિત્ર જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે એ રજીસ્ટ્રેશન નંબર નોંધણી પોતાના બોર્ડ ઉપર લગાવે, જેથી કરીને અમારા આરોગ્ય વિભાગને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ ડોક્ટર રજીસ્ટ્રેશન થયેલા છે કે નથી થયા. નથી થયેલા એવા તમામ આવા જે હોસ્પિટલો કે ક્લિનિકો ચલાવતા છે આમાંથી એક પણને ક્લિનિક ચલાવવા દેવામાં આવશે નહીં. તો બીજી તરફ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે આરોગ્ય મંત્રી એક્શન મોડ પર છે. ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય મંત્રીની લાલાખ. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બિલકુલ નહીં ચલાવાય. આવા એકમોને તાત્કાલિક સીલ કરવામાં આવશે. સુરતમાં નકલી પનીર પકડવા મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. લોકોને પણ જાગૃત રહેવા આરોગ્ય મંત્રીની અપીલ. સમજો 2500 જેટલું પનીર પણ આરોગ્ય વિભાગે પકડ્યું છે, ડુપ્લિકેટ અને બહુ ગંદી જગ્યામાં બનાવવા માટે. તો એમના પર એમની ડેરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. અને આવા જ્યાં જ્યાં હશે ત્યાં અમારી ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર આવા તત્વોને શોધી રહી છે. તો અરસંગ નદીમાં સફેદ રેતીના ચાલતા કાળા કારોબાર પર વહીવટીતંત્રએ મોટી તવાઈ હાથ ધરી. છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેત માફિયાઓ સામે લાલાખ કરી છે. 3.94 લાખ મેટ્રિક ટન બિન અધિકૃત રેતી ખનન ઝડપાય છે. રેત માફિયા સામે 13.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. 3 હિટાચી મશીન પણ સીઝ કરવામાં આવ્યા. ગોવિંદભાઈ ઓડ, સંજય ઠાકોર, ઉર્વશીબા વાઢેર આમ 3 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે. અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. અને એના સામે એક